નમસ્કાર, ગુજરાત ફર્સ્ટમાં આપનું સ્વાગત છે। હું છું આપની સાથે વિકાસ મકવાણા। સમાચારની શરૂઆત કરીએ। એક મોટા સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે। આ સાથે ગુજરાત ફર્સ્ટનું બઝર વાગ્યું। મોટા સમાચાર કોંગ્રેસ નેતાને લઈ આ સમાચાર મળી રહ્યા છે। કોંગ્રેસ નેતા ઠાકરસિંહ રબારી અફીણની હેરાફેરીમાં ઝડપાયા છે। રાજસ્થાન પોલીસે તેમની સામે કાર્યવાહી કરી। ઠાકરસિંહ રબારીને અફીણની હેરાફેરીના કેસમાં ઝડપી લેવાયા છે। રાજસ્થાનના પિંડવાડામાંથી ઝડપાયેલા અફીણમાં ઠાકરસિંહ રબારીનું નામ ખુલ્યું હતું। ઠાકરસિંહ રબારીનું નામ ખુલતા સ્વરૂપગંજ પોલીસે તેમની ધરપકડ કરી છે। સ્વરૂપગંજ કોર્ટે ઠાકરસિંહ રબારીને જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલ્યા છે। નશાના નેટવર્ક પર પ્રહાર કરતી કોંગ્રેસના જ નેતા શું નેટવર્કના સભ્ય છે તે એક સવાલ। સાંસદ જ્ઞાનીબેન ઠાકોરને પણ આ બાબતે સવાલ પૂછવામાં આવ્યો તો આ બાબતે હવે તેમણે પ્રતિક્રિયા આપવાનો ઇનકાર કર્યો। ટેલિફોનિક વાતચીતમાં જ્ઞાનીબેન ઠાકોરે કહ્યું કે છેલ્લા 6 મહિનાથી ઠાકરસિંહ રબારી સાથે મારે કોઈ સંપર્ક નથી। આ તરફ ઠાકરસિંહ રબારીની ધરપકડને લઈ ભાજપ હવે આક્રમક થઈ છે। ભાજપે આકરા પ્રહાર કર્યા છે। ભાજપ પ્રવક્તા યજ્ઞેશ દવે કોંગ્રેસ પર નિશાન સાધ્યું છે। યજ્ઞેશ દવે કહ્યું છે કે ઠાકરસિંહ રબારીનો માણસ અફીણ સાથે પકડાયો અને 1500થી વધુ ફોન તેણે ઠાકરસિંહભાઈને કર્યા હતા। પોલીસે પુરાવાના આધારે ઠાકરસિંહભાઈને પકડ્યા છે। પોલીસે ઠાકરસિંહભાઈને જેલમાં પણ મોકલ્યા। શક્તિસિંહ ગોહિલને આ કેમ દેખાતો નથી તે સવાલ યજ્ઞેશ દવે પૂછ્યો। નશાનો કારોબારમાં કોંગ્રેસ નેતા સંડોવાયેલા છે। યુવાધનને નશાના ખપ્પરમાં કોંગ્રેસ નેતાઓ હોમી રહ્યા છે। પોલીસે ઠાકરસિંહભાઈ સામે પાસા માટે પણ ભલામણ કરી હતી। વાવની ચૂંટણી વખતે કોંગ્રેસ પખાણ કરતા નહોતું લાગતું। હાલમાં જ 1800 કરોડનું ડ્રગ્સ પકડી પડાયું છે। કોંગ્રેસ પોલીસની કામગીરી વખાણવાને બદલે અપખોડે છે। નશાના કારોબાર પર કોંગ્રેસ હલકી રાજનીતિ કરે છે તેવું યજ્ઞેશ દવે કહ્યું। કોંગ્રેસે પહેલા પોતાના નેતાઓને સાંભળવા જોઈએ। રાહુલ ગાંધી શક્તિસિંહ પહેલા પોતાના નેતાઓને સંભાળે તેવી પણ વાત યજ્ઞેશ દવે કરી હતી। રાજસ્થાનની અંદર એમનો એક વ્યક્તિ 9 તારીખના રોજ નેશનલ હાઈવે 27 ઉપર જ્યારે ગાડી હંકારીને જતો હોય છે તેની અંદર 3 કિલો ને 390 ગ્રામ નશાયુક્ત અફીણનો જથ્થો ઝડપાય છે। ત્યારે પોલીસની ધરપકડ થાય ત્યારે એ વ્યક્તિ સતત ઠાકરસિંહભાઈ જોડે વાત કરતો હોય છે। 1500 ઉપરાંત કોલ એમના ઠાકરસિંહભાઈને કરેલા પોલીસને ઝડપાય છે। પોલીસ ઠાકરસિંહભાઈની ધરપકડ કરે છે અને પુરાવાના આધારે એમને જેલમાં પણ મોકલી આપવામાં આવે છે। ગુજરાત કોંગ્રેસના પ્રમુખ શક્તિસિંહજી ગોહિલ જ્યારે એક નિવેદન એવું આપતા હોય સોશિયલ મીડિયા મારફતે કે ગુજરાતની અંદર નશાનો કારોબાર કોણ કરે છે, ગુજરાતની અંદર નશાના કારોબારમાં કોણ સંડોવાયેલું છે એની તપાસ કરવી જોઈએ, તો મારે આદરણીય શક્તિસિંહજી ગોહિલને કહેવું છે કે તમારા જ નેતા સંડોવાયેલા છે। તમારા જ નેતાની ધરપકડ થઈ રાજસ્થાનમાં। તમારા જ નેતા અફીણનો કારોબાર કરતા હતા। તમારા જ નેતા ગુજરાતના અને ભારતના યુવાધનને આ નશાના ખપ્પરમાં હોમવાનું કામ કરતા હતા। તમે પોલીસની કામગીરીને તો સરાહના કરતા નથી, પરંતુ તમારા નેતાઓની ધરપકડ થાય ને ત્યાં પછી પણ તમે એવા નિવેદનો તો આપો કે કોણ છે। આ જ ઠાકરસિંહભાઈ ઉપર ગુજરાત પોલીસે ભૂતકાળમાં પાસાની ભલામણ પણ કરી હતી। દારૂના કેસો પણ નોંધાયેલા છે। ઠાકરસિંહ રબારીની ધરપકડને લઈ હવે ભાજપે પ્રહાર કર્યા છે તેવામાં હવે કોંગ્રેસે પણ આ તરફ પ્રતિક્રિયા આપી છે। કોંગ્રેસ નેતા ઠાકરસિંહ રબારીની ધરપકડને લઈ કોંગ્રેસ પ્રવક્તા મનીષ દોશીએ ભાજપ પર આરોપ લગાવ્યા કે દુષ્કર્મ કેસમાં ભાજપના ધારાસભ્ય સામે ભાજપ અને સંગઠન મૌન રહે છે। નકલી અધિકારી તરીકે ભાજપના નામ આવે ત્યારે મૌન રહે છે। રાજસ્થાન પોલીસે ઠાકરસિંહ રબારી સામે કેસ નોંધ્યો। ઠાકરસિંહ સામે ગુનો જે તે વ્યક્તિ સાથે વાતચીતના આધારે નોંધાયો છે। દારૂ અને ડ્રગ્સના કેસમાં ભાજપના અનેક નેતાઓની સંડોવણી છે તેવું પણ મનીષ દોશીએ કહ્યું હતું। ગુજરાતની અંદર નકલી અધિકારી તરીકે ભાજપાના નેતાનું સીધું નામ આવ્યું હોય ત્યારે ભાજપાના નેતાઓ મૌન પકડીને કમલમનો ખૂણો પકડી લે। ઠાકરસિંહભાઈ ની સાથે કોઈએ વાત કરી અને એના આધાર ઉપર એમની ઉપર રાજસ્થાનની પોલીસે કોઈ કેસ નોંધ્યો છે। જે વિગત સામે આવે છે કેસના આધારે કાયદાનું કામ કરશે, પણ મૂળભૂત વાત ગુજરાતની અંદર ડ્રગ્સના કારોબારીઓના સુરતની અંદર નજીકના નાતો હોય, દારૂની મોટા પાયે કરોડો રૂપિયાના દારૂના જથ્થાના વેપલામાં ભાજપાના નેતા હોય, દુષ્કર્મના અનેક જગ્યાએ કિસ્સાની અંદર એ પછી કોર્પોરેટર હોય આણંદમાં કે વડોદરાની અંદર આગેવાન હોય
તો ઠાકરસિંહ રબારીની રાજસ્થાનમાં ધરપકડ થઈ છે. પોલીસે જે કેસ નોંધ્યો તેમાં ઠાકરસિંહ રબારીએ અફીણ મંગાવ્યું હતું તેવી વિગતો સામે આવી છે. એના જ આધારે પહેલા તેમને અટકાયત થઈ હતી, ત્યારબાદ તેમને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા. હવે તેમને જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલવામાં આવ્યા છે. તેઓ હવે જેલમાં બંધ છે. તેને લઈ ભાજપે કોંગ્રેસ પર પ્રહાર કર્યા કે કોંગ્રેસના દિગ્ગજ નેતાઓ શક્તિસિંહ ગોહિલ હોય કે પછી રાહુલ ગાંધી તે પહેલા પોતાના નેતાઓને સંભાળે પછી અમારા પર પ્રહાર કરે, કારણ કે ડ્રગ્સનો જ્યારે પણ મામલો સામે આવ્યો છે ત્યારે કોંગ્રેસ તરફથી કહેવામાં આવે છે કે ભાજપના જ મળતિયાઓ આખું નેટવર્ક ચલાવે છે. જો કે હવે કોંગ્રેસ નેતાનું જ આમાં નશાના નેટવર્કમાં નામ આવતા સવાલ ઉઠાવવામાં આવી રહ્યો છે કે શું કોંગ્રેસના નેતાઓ જ આ નેટવર્કમાં સામેલ છે. તેને લઈ અત્યારે જોરદાર રાજનીતિ પણ ગરમાય છે. બીજી બાજુ કોંગ્રેસનું કહેવું છે કે જ્યારે દુષ્કર્મ કેસમાં ભાજપના નામ આવે છે ત્યારે કેમ તમે મૌન રહો છો, કેમ સંગઠનના લોકો મૌન રહે છે, નકલી અધિકારી ઝડપાય છે તેમાં ભાજપના નેતાઓની સાંઠગાંઠ આવે છે તેમાં તમે કેમ મૌન રહો છો, એવા સવાલ અહીંયા ઉઠાવવામાં આવે છે. પરંતુ આ વાત પરથી એટલું સ્પષ્ટ છે કે ઇસ હમામ મેં સબ નંગે. ભલે એ લોકો ફક્ત સ્વચ્છ રાજનીતિની વાત કરવા આવતા હોય પરંતુ હકીકતમાં તેમને પોતાના ખિસ્સા જ ગરમ કરવા હોય છે. રૂપિયા કમાવામાં જ તેમને રસ હોય છે. તેના કારણે પછી જનતાનું જે થવું થાય, પરંતુ આપણે પોતાના ખિસ્સા ગરમ કરવાના. પરંતુ અહીંયા કોંગ્રેસ પર સીધો સવાલ એટલા માટે થઈ રહ્યો છે કે ઠાકરસિંહ રબારી કે જે હમણાં પેટા ચૂંટણી વાવની થઈ હતી, પ્રબળ દાવેદાર હતા વાવની પેટા ચૂંટણી માટે, અને એ બાબતે ઘણા બધા એવા નેતાઓ ઠાકરસિંહ રબારીના વખાણ પણ એ વખતે કરી ચૂક્યા છે. તેમનું નામ લેવામાં આવતું હતું. એ વખતે શક્તિસિંહ ગોહિલે પણ તેમના વખાણ કર્યા હતા અને જ્ઞાનીબેન ઠાકોર સતત તેમની નજીક હતા. અને હવે જ્ઞાનીબેન ઠાકોર એમ કહી રહ્યા છે કે છેલ્લા 6 મહિનાથી તેઓ મારા કોઈ સંપર્કમાં નથી. અમારી સાથે ફોનલાઈન પર કીર્તિસિંહ જોડાઈ ગયા છે, તેમની સાથે વાત કરી. કીર્તિસિંહજી, આપનું ગુજરાત ફર્સ્ટમાં સ્વાગત છે. આ એ ઠાકરસિંહ રબારી કે જે લોકોની સેવા કરવાની વાત કરતા હતા, જો કે હવે તે અફીણના કેસમાં જેલમાં બંધ છે. હેલો જી કીર્તિ, અવાજ આવી રહ્યો છે? જે હા, ઠાકરસિંહ કોંગ્રેસના નેતા છે અને એ જે ગેરકૃત્યોમાં એમ જે ધરપકડ થઈ છે એ ઠાકરસિંહભાઈ અને કોંગ્રેસનો ચહેરો દેખાય છે. ઠાકરસિંહ રબારી જ્યારે વાવમાં એમને ચૂંટણી લડવી હતી ત્યારે બધી વાતો કરતા હતા કે હું જનતાની સેવા કરીશ અને હું અહીંયા લોકોના કામ કરીશ, પરંતુ આ તો અહીંયા નશાનું નેટવર્ક ચલાવી રહ્યા છે. આ કોંગ્રેસનો ચહેરો દેખાય છે. કોંગ્રેસ ને કથની અને કરણી બે અલગ છે. બોલવાનું કઈ, કરવાનું કઈ અલગ. વાત કરવાની લોકસેવાની અને કામ કરવાનું કાયદા વિરુદ્ધના કામો કરવાનું, આ એમનો ચહેરો છે. અને કીર્તિસિંહજી, અમે જ્ઞાનીબેન ઠાકોરનો પણ સંપર્ક કર્યો, ટેલિફોનિક વાતચીત. તેમણે એમાં એવું કહ્યું કે મારે આ બાબતે કશું બોલવું નથી અને છેલ્લા 6 મહિનાથી હું તેમના સંપર્કમાં પણ નથી, એટલે હવે કિનારો કરી નાખ્યો. અમે કોંગ્રેસના નેતાઓ જ્યારે પણ આ રીતે કોઈ ખોટા કામો કરે છે, ખોટા કામો ફસાય છે, ત્યારે હાથ ઊંચા કરી દે, પણ જનતા જનાર્દન ઓળખે છે. બિલકુલ આભાર કીર્તિસિંહજી, અમારી સાથે જોડવા બદલ, વાતચીત કરવા બદલ. તો કીર્તિસિંહે કહ્યું કે ઠાકરસિંહમાં કોંગ્રેસનો ચહેરો દેખાય છે અને જ્યારે તેમના નેતાઓ આવા કેસમાં સામે આવે છે પછી તેમાંથી હાથ ઊંચા કરી દેવામાં આવે છે. આજ અંગે વાતચીત કરીશું. ન્યૂઝરૂમથી અમારી સાથે ઉમંગ જોડાઈ ગયા છે. ઉમંગ, અહીંયા સીધી રીતે દેખાઈ રહ્યું છે કે ઠાકરસિંહ રબારીએ મધ્યપ્રદેશના એક માણસ પાસેથી આ અફીણનો જથ્થો મંગાવ્યો હતો, જેમાં તેમની ધરપકડ થઈ ગઈ છે અને એટલા માટે જ હવે કોંગ્રેસ અને કોંગ્રેસના નેતાઓ બેકફૂટ પર આવી ગયા છે. બિલકુલ વિકાસ, પહેલા તો કે ઠાકરસિંહે મંગાવ્યો એ જે વ્યક્તિ પકડાયો એણે એવું કહ્યું હતું કે આ જે માલ છે એટલે કે અફીણ જે છે ઠાકરસિંહને આપવાનું છે, અને એટલા માટે રાજસ્થાન પોલીસે છે એ ઠાકરસિંહની અટકાયત કરી અને એમની ધરપકડ કરી છે. આમ જોવા જઈએ તો ઠાકરસિંહની ક્યાંક ગેમ થઈ ગયું, આખું રાજકારણ રમાઈ ગયું એવું પણ કહી શકાય. એમાં પણ અતિશયોક્તિ નથી, કારણ કે જે વખતે બાય ઇલેક્શન હતું એ બાય ઇલેક્શનની અંદર પણ કેટલાક આવા દાવા થયા હતા, એમાં ઠાકરસિંહ નારાજ થયા હતા. ત્યારબાદ એમનો સમાજ એટલે કે રબારી માલધારી સમાજ એમને મનાવવાના પ્રયત્નો, જ્ઞાનીબેન એમને મનાવવાના પ્રયત્નો, અને એ વખતે પણ લોકસભાની ચૂંટણીમાં પણ જ્ઞાનીબેન જ્યારે ઉભા રહ્યા હતા ત્યારે પણ એ પ્રકારની હરકતો છે એ જોવા મળી હતી. ઠાકરસિંહ નારાજ પણ થયા હતા. વચ્ચે તો એવી પણ વાત આવી હતી કે ઠાકરસિંહ ભાજપની અંદર જોડાય છે. એનકેન પ્રકારે આ જે આખી ઘટના બની એમાં ઠાકરસિંહનું જે નામ આવ્યું છે, નામને લઈ અને જે આરોપી મતલબ કે અફીણ સાથે જે આરોપી પકડાયો હતો એ આરોપીએ ઠાકરસિંહનું નામ લીધું કે આ માલ એમને આપવાનો છે, એમને
આપવાને એને લઈને રાજસ્થાન પોલીસે તેમની ધરપકડ કરી. વાત રહી હવે ભાજપ છે ફ્રન્ટ ફૂટ ઉપર આવ્યું છે અને કોંગ્રેસ છે બેક ફૂટ ઉપર એટલા માટે કારણ કે ઠાકરસિંહ પકડાયા પછી કોંગ્રેસમાંથી પ્રવક્તાનું નિવેદન આવે છે પરંતુ એમના નજીકના ગણાતા જ્ઞાનીબેન એક હરફ ઉચ્ચારવા તૈયાર નથી. અલબત્ત એમ કહી રહ્યા છે કે છેલ્લા ઘણા સમયથી એમના ટચમાં નથી એટલે અથવા તો એમના સંપર્કમાં નથી એટલે અહીંયા ઘણા બધા પ્રશ્ન અહીંયા ઊભા થઈ જાય છે કે શું લોકસભાનો બદલો ઠાકરસિંહ પાસે લેવાયો છે અથવા તો ખરા અર્થમાં જે પૂછપરછ થાય જે આરોપી પકડાયો છે હકીકત શું આવે છે એ જોવાનું રહે છે પરંતુ રાજકીય હથકંડો ઠાકરસિંહ બન્યા છે તેવું સ્પષ્ટ લાગી રહ્યું છે. અને અત્યારે જો ભાજપની વાત કરીએ તો ભાજપે મોટા દાવા મોટા આક્ષેપોના આરોપો મૂકી દીધા છે. ત્યાં સુધી કહી દીધું કે આ પ્રકારની હરકતો થાય એટલે કોંગ્રેસની જે છબી છે સામે દેખાય છે કહેવું કંઈક અને કરવું કંઈક. એટલે અલબત્ત એક કહેવત પ્રમાણેની વાત છે કે હાથીના દાંત બતાવવાના અલગ અને ચાવવાના અલગ એવી કોંગ્રેસની નીતિ છે એવું ભારતીય જનતા પાર્ટીના પ્રવક્તાઓનું કહેવું છે. આ જ્યારે ઠાકરસિંહ પકડાયા ત્યારબાદ બનાસકાંઠા રાજકારણમાં મોટો ગરમાવો અને સાથે ચકચાર એ વાતની પકડાઈ છે કે આટલા સમય પછી રાજસ્થાન પોલીસ પણ એમને પકડી જાય તો બીજી વાત અહીંયા ઊભી થઈ રહી છે. કોંગ્રેસના જે પ્રવક્તાઓ જે છે અને કાર્યકર્તાઓ છે કહી રહ્યા છે કે રાજસ્થાનથી જે ગાડીઓ આવી રહી છે દારૂ જે આવી રહ્યું છે એના ઉપર કોઈ કેમ પ્રકારના પ્રશ્ન અથવા તો એના ઉપર કોઈ કાયદાકીય પગલાં નથી લેવાતા. એટલે બંને બાજુ આક્ષેપ પ્રત્યાક્ષેપનો દોર થયો છે પરંતુ એક વાત નક્કી છે કે ઠાકરસિંહની ધરપકડથી બનાસકાંઠાનું રાજકારણ ફરીથી ચગ્યું છે. વિકાસ. બિલકુલ આભાર ઉમંગ તમામ જાણકારી આપવા બદલ.